તારીખ 3 એપ્રિલના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 43,20,000ની પ્રોહિબિશન કેસ અંતર્ગત નવસારી પોલીસ દ્વારા ગોવા સુધી પહોંચી બીજો 1,43,28,000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન બનાવતી ગેલેસ્ટ્રોમ ડિલિટરી સીલ કરવાની કાર્યવાહી નવસારી રૂરલ પોલીસ દ્વારા હાથ ધરી છે। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા તથા ટીમ દ્વારા 3 એપ્રિલના રોજ મળેલ બાતમી હકીકતના આધારે આરોપી દિનેશભાઈ રમેશભાઈ વ્યાસને ટ્રક રજિસ્ટર નંબર MH48 BM 9691ના 900 પુરઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલનો કુલ નંગ 7,4200 કિંમત 43,20,000ની પ્રોહિબિશન મુદ્દામાલ વહન કરી લઈ જતા પકડી પાડેલ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ 53,25,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે આ બાદ આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર KM પાટીલ આરોપીને સાથે રાખી ગોવા ખાતે તપાસમાં જઈ ગુનાના કામે પ્રોહિબિશન મુદ્દામાલ ભરી આપનાર આરોપી તથા મદદગીરી કરનાર આરોપીઓ વિકાસ ઉર્ફે વિકી સોહન બિશ્નોઈ, સુનેલ ઉર્ફે દલપતસિંહ ભેમરામ બિશ્નોઈ, રાકેશ ઉર્ફે પંડિત જગદીશ શિયોલ તમામ રાજસ્થાન વાસીઓને તથા રાજકુમાર ઉર્ફે ડાલા ઉર્ફે પ્રધાન ભરતસિંહ જાટ રહે હરિયાણાનાઓને હસ્તગત કરી લાવતા તેઓની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારબાદ રિમાન્ડ ઉપરના આરોપીઓને સાથે રાખી ફરીવાર પોલીસ ઇન્સ્પેક્ટર KM પાટીલનાઓએ એક સાથે એક પોલીસ ટીમ ગોવા ખાતે રવાના થઈ હતી ને ગોવા ખાતે જઈ ગુનાના કામે પકડાયેલ બેચ નંબર વગરનો મુદ્દામાલ બનાવી કંપની ગેલેસ્ટ્રોમ ડિસ્ટિલરીની શોધી કાઢી સ્થાનિક એક્સાઇઝ વિભાગને સાથે રાખી તપાસ કરાવી નવસારી ખાતે ઉક્ત ગુનાના કામે પકડાયેલ મુદ્દામાલ જેવો જ બીજો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી 1,43,28,000નો મુદ્દામાલ મળી આવતા જે સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસમાં એક હકીકત જણાઈ આવેલ છે કે ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર પ્રોહિબિશન મુદ્દામાલ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા અને વાહનમાં મુદ્દામાલ મોકલે છે તે વાહનની ખોટી બનાવટ ઈ-વે બિલ બનાવી ડ્રાઈવરને આપે છે અને કોઈ પણ પોલીસ અધિકારી ચેકિંગ કરે તો ખોટી બનાવટી બિલ્ટી રજૂ કરી ગેરમાર્ગે દોરે છે અને પ્રોહિબિશન મુદ્દામાલ ગુજરાત રાજ્યમાં ઘુસાડે છે। આ ગુનાના કામે પકડાયેલ ટ્રક અનેક વખત ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન મુદ્દામાલ સાથે આવેલ હોવાનું જણાઈ આવેલ છે। હાલ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। અહેવાલ મા ન્યૂઝ ગાંધીનગર। ગઈ 3 એપ્રિલના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગોવાથી મોરબી જતી એક દારૂ ભરેલી ગાડી નવસારીના હાઈવે ઉપર પકડવામાં આવી હતી। તે બાબતની FIR નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે। આના ફર્ધર ઇન્વેસ્ટિગેશનની અંદર નવસારી પોલીસ દ્વારા ગોવા જઈને પ્રથમ વખતે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એ આરોપીઓને ફરીથી નવસારી લાવીને એમના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન ફરી ઇન્વેસ્ટિગેશન કરવા માટે બીજી વખત ટીમે ગોવા મોકલવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસ દ્વારા આ જો ફેક્ટરી છે જ્યાં આ દારૂનું ઉત્પાદન થયો હતો ગેલેસ્ટ્રોમ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ નામક ફેક્ટરીની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા અને ગોવા પોલીસ અને નવસારી પોલીસ દ્વારા તે ફેક્ટરીની અંદર બીજો દારૂનો જથ્થો ત્યાં પડી મળવા આવતા ગોવા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને તે તમામ દારૂનો જથ્થો જોઈન્ટ ઓપરેશનની અંદર સીઝ કરવામાં આવ્યો હતો। જો બીજો દારૂનો જથ્થો મળ્યો છે તે અંદાજિત 1,990 બોક્સિસ જેની અંદાજિત કિંમત 8 કરોડ અને 43 લાખ રૂપિયા થાય છે તે સીઝ કરવામાં આવ્યું છે અને એની સાથ આ જો ફેક્ટરી જો છે તે ઇલીગલ લિકર બનાવતી હતી ગેલેસ્ટ્રોમ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ તેને પણ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ કરવામાં આવ્યું।